નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ રોડ કુંડેલા મહમદપુરા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં બેધર્મી માલિક દ્વારા મજૂરોને બાંધીને માર મારવામાં આવ્યા। ઇજાગ્રસ્ત પરપ્રાંતીય શ્રમજીવીઓએ એસએસજી હોસ્પિટલમાં કર્યો મોટો ખુલાસો। 2 મહિના અગાઉ એક પરપ્રાંતીય શ્રમજીવીને વિધર્મીઓએ ગળે ટૂંપો આપીને મારી નાખ્યો હોવાના પણ આક્ષેપો હિન્દુ સંગઠનો પરપ્રાંતીય શ્રમજીવીઓના વહારે આવ્યા। વડોદરા ડભોઈ રોડ કુંડેલા મહમદપુરા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં વિધર્મી માલિક દ્વારા મજૂરોને બંધક બનાવી માર મારવામાં આવતા સારવાર અર્થે મજૂરો એસએચજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો। વડોદરા શહેર નજીક કુંડેલા મહમદપુરા પાસે બિહારથી આવેલા અને સ્ક્રેપના ગોડાઉનમાં મજૂરી કામ કરતા કેટલાક શ્રમજીવીઓને ગોડાઉનના માલિકો દ્વારા ગતરોજ બાંધી દઈને બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા ડરના માર્યા શ્રમજીવીઓ તેમના ચુંગાલમાંથી માંડ છૂટીને સારવાર અર્થે એસએચજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા। મજૂરોએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો, જ્યારે આ મજૂરોની પડખે બજરંગ દળના કાર્યકર્તાઓ અગ્રણીઓ આવી પહોંચ્યા હતા। શ્રમિક વિનોદ કુમાર યાદવે જણાવ્યું હતું કે તેઓ પ્લાસ્ટિકના સ્ક્રેપનું કામ કરે છે અને બિહારના વતની છે। કુંડેલા મહમદપુરા ખાતે ગોડાઉનમાં કામ કરતા હતા। તેઓએ માલિકને કીધું કે અમે આ કામ નથી કરવું તો વિધર્મી માલિક સૈયદે જબરદસ્તી કામ તો કરવું પડશે, જવાનું નથી, અહીંયા તમે કામ કરો તેમ જણાવીને શ્રમજીવીઓને બાંધીને રેકોર્ડિંગ કરી દીધું હતું ને અમારી પાસેથી 2,75,000 લઈ લીધા છે। એ લોકોએ 4-5 ભાઈઓએ ભેગા મળીને માર માર્યો અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરી દીધું ને મજબૂર હતા એટલે અમે આ બોલ્યા, કોઈ જ રસ્તો ન હતો। અહીં પાસે 3 થી 4 લોકોને માર મારવામાં આવ્યો છે। મહા મુસીબતે જીવ બચાવીને ભાગીને રેલવે સ્ટેશન ખાતે આવ્યો હતો ને હાલમાં અહીંયા એસએચજી હોસ્પિટલ ખાતે દવા કરાવવા માટે આવ્યો છું। શેઠનું નામ યુસુફ સૈયદ, રઈસ સૈયદ, જુબેર સૈયદ, સલીમ સૈયદ, ઉસ્માન સૈયદ અને તેમનો છોકરો છે। તેઓને દોરી વડે બાંધી દીધા છે। 2 મહિના પહેલા એક છોકરાને ફાંસી આપીને અહીં મારી નાખવામાં આવ્યો હતો અને બધા મજૂરોને ધાકધમકી આપી હતી। કાલે પણ તેઓ સાથે આવી ઘટના બની હતી। તેઓના મોબાઈલ ફોન છે પણ પાસે પૈસા હતા એટલે બધું लई गया। नाम विनोद कुमार यादव है। मैं प्लास्टिक के स्क्रैप का काम करता हूँ। मेरा बिहार है, मधुबनी जिला। अभी आप कहाँ पे काम करते हैं? ये कुंडेला मोहम्मदपुरा रोड पे। क्या घटना घटी है? घटना ये घटी सर कि हमने बोला कि हमको नहीं करना है काम, तो इसने ज़बरदस्ती आके बोला कि कहीं जाने का नहीं, यहीं पे तुम काम करो, और हमसे बांध के ऐसा बयान लिया कि तुम बोलो कि हमारा 2 लाख रुपए ले रखे हो, 2,75,000 रुपये। जब हमारा बांधा हुआ था, मजदूर थे, ये लोग 4-5 भाई मिल के बांध के मारा था जानवर की तरह। तो हमको बुलवाया गया, इसने मोबाइल में रिकॉर्डिंग किया कि तुम बोलो हमारा पैसा ले रखे हो। तो मैं बोला, क्योंकि मजबूर था, बांधा हुआ था हमारा सर, कोई रास्ता नहीं था हमारे पास। आपको क्या बांध के कितने लोगों को मारा? मेरे को बांध के मारा, मेरा भाई है उसको पाँव काट दिया है, और लड़के को कान नून में मारा है ऐसे करके। मोबाइल वोबाइल सब ले लिया था हमारा, और धमकी दिया है कि तुम यहाँ रहोगे तो तुमको हम जान से मार देंगे, गुजरात के अंदर में रहोगे तो तुमको हम जान से मार देंगे। तो अभी आप कहाँ पर आए? अभी मैं रेलवे स्टेशन किसी तरह से जान बचा के भाग के आया था। अभी आप सारवार के लिए कहाँ पर आए? अभी मैं सरकारी हॉस्पिटल जो है, बड़े हॉस्पिटल, उसमें मैं दवा ववा कराने के लिए आया। शेख का नाम क्या है? यूसुफ सैयद, रईस सैयद, जुबेर सैयद, सलीम सैयद, उस्मान सैयद, और एक उनका सलीम का लड़का है, वो रस्से से बांधा था पाँव। तो वो क्या करते हैं? इसी तरह करते हैं? हाँ, क्या? जो मजदूर अगर बोलेगा चला जाऊंगा तो उसको जुबेर नाम है, वो सबसे ज़्यादा मारता है। 2 महीने पहले क्या घटना घटी? 2 महीना पहले ऐसे घटना घटी थी कि एक लड़के को फांसी लगा के मार दिया। और फिर वहाँ पे जो भी मजदूर काम करते उससे बयान झूठा लिया गया कि तुम बयान अगर दोगे बाहर तो तुमको हम जान से मरवा देंगे। वो बेचारे डरे हुए थे, परदेसी है, कोई सहारा नहीं था, इस तरह से करता था वो। तो उन लड़के लोग भी बोला कि हाँ ठीक है, जो अपने आप मर गया, ये ऐसा बयान दिलवाया। हमारे साथ भी ऐसा ही किया उसने कल, कि तुम रिकॉर्डिंग किया कि तुम मेरा 2,75,000 रुपये लेके भाग रहे थे, पर मैं उसका 10 रुपये भी नहीं ले रखा हूँ। आपके क्या ले लिए? हाँ, आपके पास से क्या क्या ले लिया उन्होंने? उन्हें मेरा मोबाइल ले लिया था, जो कुछ पैसा था वो सब ले लिया। पुलिस फरियाद में लिखा है क्या? मैं डर के मारे साथ पुलिस फरियाद नहीं लिखाया था, पहले यहाँ पे आया था, पर कुछ भाइयों का मदद मिला इनकी, तो उसके मेरा कुछ पहले पुलिस केस इसके नहीं लिखाया कि कोई मेरा सहारा नहीं था, डरा हुआ था, और उसने जान से मारने की धमकी दिया है।
कि कहीं भी गुजरात में देख लूँगा तो जान से ख़त्म कर दूँगा। आपका नाम? मेरा नाम विनोद कुमार यादव। ગઈકાલ રાતે લગભગ 2:30ની આસપાસ મને એક નંબરથી ફોન આવ્યો કે સર તમારો નંબર અમને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે અને અમને લોકોને કુંડેલા પાસે જે મહમ્મદપુરા ગામ છે ત્યાં આગળ બાંધીને બહુ જ માર્યા છે. પછી મેં એમનો સંપર્ક કરીને ત્યારે ખબર પડી કે આ લોકો બિહારથી અહીંયા ગુજરાતમાં મજૂરી કરવા આવે છે. એમના જેવા ઘણા લોકો ગુજરાતમાં અન્ય ઠેકાણે મજૂરી કરે છે, પરંતુ મહમ્મદપુરામાં જે એમનો માલિક હતો સૈયદ કરીને, જે વિધર્મી છે, એમને પૈસા માટે દબાઈ રાખ્યા. સાથે જ 2 મહિના અગાઉ એમના એક સાથીદારને ફાંસી આપીને મારી નાખી એવી એમને માહિતી આપી અને કંઈક કારણોસર એમાં કેસ પણ ના થવા દીધો કે બધા જ મજૂરો ખૂબ ડરી ગયા હતા. અને ગઈકાલે પણ આ જ ઘટના ફરી જો બની જાત તો લગભગ આ 4માંથી 1 પણ જીવતો ના બચે. એમને જે કૂતરાને બાંધીએ છે અને ભેંસોને બાંધીએ છે એવી રીતના માણસોને બાંધીને ઢોર મારવામાં આવે છે. એક વ્યક્તિને પગમાં ફ્રેક્ચર થયું છે, 3 ટુકડા થઈ ગયા છે પગના. અને અત્યારે એ લોકો પરપ્રાંતીય હોવાથી એમને કોઈ મદદ મળી નથી રહી, એટલે આજે અમારે આગળ આવવું પડ્યું છે અને એમને અમે મદદ કરી રહ્યા છે. સાથે પોલીસ પ્રશાસન અને અહીંના લોકલ નેતાઓને હું કહેવા માંગીશ કે બિહાર સમાજના આટલા મોટા કાર્યક્રમમાં જો તમે ત્યાં જતા હોય, આગેવાન તરીકે ત્યાં બનીને પ્રશંસા લેવા જતા હોય, તો આવા લોકો જે મજૂરો બહારથી આવે છે એમના પણ પડખે ઊભા રહો. આ લોકો સાથે અમાનવીય વ્યવહાર થાય છે તો તમે પણ આગળ આવો. સાથે જ એમના સમાજના, બિહાર સમાજના અહીંયા ઘણા બધા લોકો રહે છે જે અન્ય કાર્યક્રમો બહુ મોટા પાયે કરે છે. તો એવા લોકોને પણ મારી એક રિક્વેસ્ટ છે કે આ તમારા સમાજના લોકો જે અહીં આવ્યા છે બિહારથી, એમને મદદરૂપ થાઓ. અત્યારે એમને સખત મદદની જરૂર છે અને આવા જેટલા પણ લોકો અહીંયા આગળ દબાયેલા છે એ લોકોને આપણે મદદ કરવી જોઈએ આગળ આવીને. કેતન ત્રિવેદી, ભજન કાર્યકર્તા, વડોદરા.